about again C4B, that is proficiency in English. We have already completed unit 3, that is all about reading skill, right? Now the last skill, that is development of the writing skill. So we are going to talk about the writing skill and how we can develop it. Okay, so writing skill is little bit tough, and we will see first the importance of it and why it is called it. Okay, so જ્યારે પણ આપણે ચાર કૌશલ્યોની વાત કરતા હોય છે, ચાર સ્કિલ્સની વાત કરતા હોય છે, તો આપણે હંમેશા, મેં તમને એવું કહ્યું છે વારંવાર, ફ્રીક્વન્ટલી I used to see that they are interdependent. જો સારું સાંભળીશું તો સારું બોલીશું, સારું બોલીશું ને સાંભળીશું તો સારું વાંચી શકીશું, અને જો આપણે સારું વાંચી શકીશું તો જ આપણે સારું લખી શકીશું. નાઉ કમ્સ ટુ ધ ફોર્થ સ્કિલ. તો ચાર કૌશલ્યોની અંદર ચોથું જે કૌશલ્ય છે એ ટોટલી 3 કૌશલ્યો ઉપર આધાર રાખે છે. આ 3 કૌશલ્યો જો તમારા સારા ન હોય તો તમે રાઇટિંગમાં બેસ્ટ તમારું આપી શકતા નથી. તો જે 4 કૌશલ્ય પૈકી જે સૌથી છેલ્લું કૌશલ્ય છે, ધ લાસ્ટ સ્કિલ, દેટ ઇઝ રાઇટિંગ સ્કિલ, એની અંદર તમે જોઈ શકશો કે કેટલાય વ્યક્તિઓ એવા હોય છે કે they are very good at speaking but they are unable to write it. કોઈ પણ વસ્તુને એક્સપ્રેસ કરવામાં તેમના આઈડિયાઝ હોય, તેમના લોજિક હોય, અને ખૂબ સારી રીતે તે એ પોતાની માતૃભાષા એઝ વેલ એઝ ઇન ધ ટાર્ગેટ લેંગ્વેજ, દેટ ઇઝ ઇંગ્લિશ, they are very good at speaking, they are very good at speaking expression, but they are not good at writing expression. કારણ કે સ્પીકિંગ જેમ અભિવ્યક્તિ કૌશલ્ય છે, એમ રાઇટિંગ પણ અભિવ્યક્તિ કૌશલ્ય છે. એ જ્યારે રિસ્પોન્ડ એની અંદર કરવાનું હોય છે ત્યારે તે જેટલું સરળતાથી બોલી શકે છે તેટલું સરળતાથી લખી શકતા નથી. ઇટ ઇઝ વાય ઇટ ઇઝ લાઈક દેટ. કેમ તેઓ જેટલું સરસ રીતે બોલે છે એટલી સરસ રીતે એપ્લિકેશન કે પરમિશન લેટર કે પછી કમ્પ્લેન્ટ લેટર કે ઇન્વિટેશન નોટ્સ લખી નથી શકતા? વોટ ઇઝ ધ લિમિટેશન બિહાઇન્ડ ઇટ? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? તો એના રીઝનમાં એ છે કે લેક ઓફ વોકેબ્યુલરી એન્ડ લેક ઓફ લેંગ્વેજ એન્ડ લેક ઓફ આઈડિયાઝ એન્ડ લોજિક એક્સપ્રેશન. તો તમને એમ થાય કે સ્પીકિંગમાં કેવી રીતે થઈ શકે છે? તો સ્પીકિંગની અંદર કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટરી રહેતી નથી. એની અંદર તમને તમારા શ્રોતાગણ જે હોય છે એ લિમિટેડ શ્રોતાગણ હોય છે, એક લિમિટેડ માસ હોય છે કે જેની અંદર તમને બોલવાનું છે, ને યુ નો અબાઉટ યોર લિસનર્સ કે એ કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, કે કેટલા જણ છે, એ લોકોની બૌદ્ધિક ક્ષમતા કેટલી છે. એન્ડ વેન યુ આર સ્ટાર્ટેડ ટુ સ્પીક ધેમ, તો એટલી લેજિબિલિટી તમે ચેક નથી કરતા. જેમ અમે કહ્યું કે રાઇટિંગ સ્કિલ એ પેસિવ સ્કિલ કહેવામાં આવે છે. કેમ? બીકોઝ દે હેવ ધેર ટાઈમ, ધેર ઓન ટાઈમ ટુ કમ્પ્લીટ ધ રાઇટિંગ. They have own time of reading, sorry, not writing, but the reading skill is the passive skill. Listening skill is a passive skill. Speaking skill is an active skill, but the reading skill is a passive skill. Why? તો એના માટે આ એક જવાબ છે કે રિટન, જ્યારે આપણે કોઈ પણ વસ્તુને લખતા હોઈએ છીએ ટાર્ગેટ લેંગ્વેજની અંદર કે કોઈ પણ લેંગ્વેજની અંદર, તો તમે તમારા વાચક વર્ગ સાથે બિલકુલ ઇનકનેક્ટેડ છો. તમને નથી ખબર કે તમારું લખાણ એ કોના હાથમાં જશે, કોણ વાંચશે અને કેવી રીતે લેશે. સો યુ હેવ નો ઓપ્શન રાધર દેન ટુ બી અ પરફેક્ટ, ટુ બી એક્યુરેટ. તો તમારી પાસે એક એક્યુરસી સિવાય, એક પરફેક્શનિસ્ટ સિવાય કોઈ ઓપ્શન રહેતો નથી. અને એ કોન્શિયસનેસ એ આ જે રાઇટિંગ સ્કિલ છે એને થોડી કોમ્પ્લેક્સ બનાવે છે. અને આ 3 કૌશલ્યમાં જ્યાં સુધી તમારું ઓવરઓલ કમાન્ડ નથી આવતું ત્યાં સુધી તમે રાઇટિંગ સ્કિલને સરસ રીતે આત્મસાત કરી શકતા નથી. યુ ડોન્ટ ગેટ ધ કમાન્ડ ઓવર ધ રાઇટિંગ સ્કિલ. તો વોકેબ્યુલરી, શબ્દ ભંડોળની જો આપણી પાસે ખામી હોય કે ભાષાને આપણે બરાબર સમજી ન શક્યા હોય, તેના ફંક્શન્સ છે, તેના ગ્રામર ફંક્શન્સ છે, એને આપણે બરાબર જાણતા ન હોય, અથવા તો આપણા જે ક્રોનોલોજિકલ સિક્વન્સની અંદર આપણા આઈડિયાઝ છે, આપણા વિચારો છે ને
વ્યવસ્થિત રીતે આપણે સરસ મજાના ક્રમની અંદર જો લખી ન શકતા હોઈએ તો આ વસ્તુ આપણને આપણા લખાણની અંદર નડતી હોય છે. તો એ જે સેન્સ છે એ ક્યાંથી આવે છે અને એને આપણે કઈ રીતે દૂર કરી શકીએ એની ચર્ચા આપણે અહીંયા કરવાના છે કે આપણે આપણા બાળકોને, આપણા વિદ્યાર્થીઓને જ્યારે રાઇટિંગ સ્કિલ તરફ લઈ જઈ રહ્યા છીએ ત્યારે તેની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ, તેની અંદર લેખનની ડેવલપમેન્ટ, રાઇટિંગ સ્કિલના ડેવલપમેન્ટ માટે કેવી પ્રેક્ટિસિંગ કરાવવી જોઈએ તેની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છે. સાથે સાથે કથન કૌશલ્ય કરતાં રાઇટિંગ સ્કિલ એ ડિફરન્ટ છે. સ્પીકિંગ સ્કિલ કરતાં રાઇટિંગ સ્કિલ એ થોડી ડિફરન્ટ છે. બોથ આર એક્સપ્રેસિવ સ્કિલ, સ્ટીલ દે આર ડિફરન્ટ. ધો દે આર સેમ એઝ અ એક્સપ્રેસિવ સ્કિલ બટ સ્ટીલ દે આર ડિફરન્ટ. તો એ કઈ રીતે, તો એ જોવાના છે. અને સાથે સાથે આપણે લેખનના જુદા જુદા સ્વરૂપો, ધ ફોર્મ્સ ઓફ ધ રાઇટિંગ એ જોવાના છે, જેની અંદર આપણે જોઈશું પેરેગ્રાફ રાઇટિંગ, એપ્લિકેશન રાઇટિંગ, report writing, the letters writing. In that also we will see the different types of letters also. અને એની સાથે સાથે આપણે ઘણા બધા જુદા જુદા સ્વરૂપો અને ડેવલપમેન્ટની જે પ્રયુક્તિઓ છે કે આપણે કઈ રીતે બાળકોને એને રાઇટિંગ સ્કિલ માટે રેડી કરી શકીએ તે પણ જોઈશું. સાથે સાથે પોસ્ટલ લેખન અને એની સાથે અક્ષરો એટલે કે સારા હસ્તાક્ષરો આપણે બાળકોની અંદર જો વિકસાવવા હોય તો એના માટેના કયા કયા પાસાઓ છે જેનું જ્ઞાન આપણને હોવું જોઈએ તેની ચર્ચા પણ આપણે અહીંયા કરવાના છીએ. તો રાઇટિંગ સ્કિલ જ્યારે આપણે બાળકોને શીખવાડવી છે તો આપણા પક્ષે એટલે કે અધ્યાપક અને અધ્યાપન કરાવનારના પક્ષે ખૂબ સજાગતા માંગી રહે છે, નિપુણતા માંગી રહે છે અને સાથે સાથે એક સર્જનાત્મક પ્રવૃત્તિઓનો આપણે વ્યવસ્થા કઈ રીતે કરી શકીએ તે સૂઝબૂઝ પણ માંગી લે છે, જેથી બાળકોને કંટાળો પણ ન આવે અને બાળકો ખૂબ સરસ રીતે તેમનું લખાણ લખી શકે. તો એની કેટલીક પ્રયુક્તિઓ, એની પદ્ધતિઓ અને એની કેટલીક ટેકનિક્સ અને એના પ્રકારો આ બધું જ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું કોન્સેપ્ટ ઓફ રાઇટિંગ. કોન્સેપ્ટ ઓફ રાઇટિંગ એની પહેલાં આપણા મોડ્યુલની અંદર આપેલું છે સ્કિલ્સ ઓફ રાઇટિંગ, જેની આપણે ચર્ચા ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવનાના સ્વરૂપે જે આપણે કરી તેની અંદર જ આપી દીધી છે. આપ વાંચશો એટલે આપણને ખ્યાલ આવશે. એકની એક જ બાબત અને ખૂબ સરસ રીતે રાઇટિંગ સ્કિલની અંદર કે રાઇટિંગ સ્કિલ કોને કહેવાય, તેની મર્યાદા શું છે અને કેવી રીતે તે અગાઉ 3 કૌશલ્યની અંદર ડિપેન્ડેડ છે, એમની ઉપર ડિપેન્ડેડ છે અને શા માટે એની ચર્ચા જ આ રાઇટિંગ સ્કિલનું જે પેરેગ્રાફ છે એની અંદર આપેલી છે. કોન્સેપ્ટ ઓફ રાઇટિંગ. સો કોન્સેપ્ટ ઓફ રાઇટિંગ એટલે લેખનની સંકલ્પના, જેની અંદર શું કહેવામાં આવે છે કે લેખન એક એવી બાબત છે જેની અંદર તમારી સક્રિયતા, લખનાર જે છે તેના પક્ષે સક્રિયતા એ ખૂબ અગત્યની છે અને તે એક જટિલ પ્રક્રિયા એટલા માટે છે કારણ કે લેખક જ્યારે લખે છે ત્યારે એને પોતાના વાચક વર્ગ વિશે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી, કોઈ પણ પ્રકારના ઓળખ નથી કે કેવા વાચક વર્ગ મારા લખાણને વાંચશે, તેમની સમજ શક્તિ ક્યાં સુધીની હશે, તેઓની બૌદ્ધિક ક્ષમતા ક્યાં સુધીની હશે, તેમની ફ્રીક્વન્સી ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલિટી. કોઈ બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ પણ વાંચી શકે છે, કોઈ એવરેજ ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ પણ તમારું લખાણ વાંચી શકે છે. તો દરેક પ્રકારના રીડરને પોતાની એક પ્રાઇમરી સમજ, પોતાનું લખાણ એ એમને આપી શકે તે ભાષાનો પ્રયોગ, તેવા રૂઢિપ્રયોગોનો પ્રયોગ, તેવા પ્રતીકોનો એટલે કે સિમ્બોલિઝમ અથવા તો એક્ઝામ્પલ્સના પ્રયોગ એમને કરવાના હોય છે. તેવા કરેક્ટ ગ્રામરનો પ્રયોગ પણ એમાં કરવાનો હોય છે કારણ કે તમારું એક લિખિત ડોક્યુમેન્ટ એ હંમેશા રહેવાનું છે લખાણ સ્વરૂપે. તમારું બોલાયેલું શ્રોતાગણ સાંભળશે અને કેટલું ગ્રહણ કરશે તેની કોઈ ગેરંટી હોતી નથી અને તે લાંબા સમય સુધી મગજની અંદર કોણ કેવી રીતે રાખશે તેની પણ કોઈ ગેરંટી હોતી નથી. પરંતુ લખાણ એ સતત એમની પાસે રહેવાનું છે, ચાહે વર્ષોના વર્ષ વીતી જાય. માટે લખાણ એ બહુ જ એક્ટિવ અને જેને કહેવાય કે સક્રિયતા અને સાથે સાથે એક સૂઝ અને એક પ્રકારની એક જે વધારે પડતી જેને કહેવાય કે એક મેટિક્યુલિયસ પ્રોસેસ છે
કે જેની અંદર બહુ જ સ્ક્રુટિનાઇઝ રીતે એટલે કે ઝીણવટપૂર્વક નાના નાના પાસાઓને ધ્યાનમાં રાખીને તમારે લખાણ લખવાનું હોય છે. સામાન્ય રીતે આપણે શું જોઈએ છે, જ્યારે આપણે કોઈની પણ સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે સામેવાળો આપણને જે કંઈ પણ ફીડબેક આપે એટલે કે પ્રતિભાવ આપે તેના આધારે આપણે શું કરતા હોઈએ છીએ, આપણે જે કંઈ પણ બોલવાનું છે એ નક્કી કરી લઈએ છીએ. આપણે જે લિસનિંગ કરીએ છીએ એ સામેવાળો જે કંઈ પણ બોલે છે એના આધારે આપણે એનું પ્રત્યુત્તર નક્કી કરતા હોઈએ છીએ. પરંતુ કથનની અંદર પણ જ્યારે આપણે એક્સપ્રેસ કરતા હોઈએ છીએ તો આપણે પ્રિપરેશન કરેલી હોય છે, આપણને ખબર હોય છે કે આપણો શ્રોતાગણ કેવો છે અને એ પ્રમાણે આપણે કથન કરતા હોઈએ છીએ. જ્યારે લેખન કૌશલ્ય આ બધા કૌશલ્ય કરતાં કઈ રીતે જુદું પડે છે, જેમ મેં તમને કહ્યું કે આપણે પહેલાં કોઈને પણ જોયા નથી, તેમને જાણતા પણ નથી, તેમના વિશે આપણને કોઈ પણ પ્રકારના બેકગ્રાઉન્ડની ખબર પણ નથી, એવા વાચક વર્ગ માટે આપણે લખાણ લખવાનું હોય છે. અને એમની સાથે સક્રિય પ્રત્યાયન એટલે કે એક્ટિવ કમ્યુનિકેશન તમારા લખાણ દ્વારા થઈ શકે રીડર સાથે, એવી જવાબદારી લેખકના સિરે હોય છે. અને લેખનની ભાષાની અંદર ફક્ત ને ફક્ત એક ફ્લુઅન્સી નહીં કે વાંચનારને બહુ સરળ પણ લાગે, સમજી પણ શકાય અને જાણે એક ફ્લો જતો હોય એમ તમારું લખાણ હોય, પણ સાથે સાથે કરેક્ટ ગ્રામર અને યોગ્ય તે સંદર્ભાત્મક રીતે એટલે કે એના જેનું કોન્ટેક્સ્ટ છે, જે વિષય પર તમે લખી રહ્યા છો એને કોન્ટેક્સ્ચ્યુઅલ તમારા જે કોઈ પણ ફ્રેઝ છે, ઇડિયમ્સ છે, પ્રોવર્બ્સ છે, તો એન્ડ ધ યુઝ ઓફ વોકેબ્યુલરી છે એ એના કોન્ટેક્સ્ટમાં હોવું જોઈએ, એ પણ એટલું જરૂરી છે. એટલે શબ્દોની પસંદગી, વાક્યોની પસંદગી, ગ્રામર ફંક્શન્સની પસંદગી પણ એટલી જ ઉપયોગી છે. સાથે સાથે એની શુદ્ધિ પણ એટલી જરૂરી છે. માટે જ કહેવાયું છે that writing has to be very carefully planned and meticulously packaged. Meticulously packaged એટલે ઝીણવટપૂર્વક તેનો પ્રબંધ થવો એ ખૂબ જરૂરી છે અને ખૂબ જ પ્લાનિંગની સાથે અથવા તો સ્પોન્ટેનિયસ પણ તમારે લખવું છે. છતાં જ્યારે શરૂઆતના તબક્કે વિદ્યાર્થીઓને તમારે લખતા શીખવાડવું છે તો એમને ખૂબ આયોજન સાથે અને પ્રિપરેશન સાથે તથા સતત અત્યાર સુધીની માહિતીની અપગ્રેડેશન સાથે એક લેખકે લખવાની શરૂઆત કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે એ આર્ટિકલ્સ અથવા તો સાહિત્ય સોશિયલ હોય અને સોસાયટી તરફ જવાના હોય ત્યારે એ ખૂબ જરૂરી છે. એટલે સાહિત્યિક દ્રષ્ટિએ પણ અને સામાજિક દૃષ્ટિકોણથી પણ લેખન એ ખૂબ વિચાર અને એક પ્રકારની ઝીણવટતા માંગી લે, એક કુનેહ માંગી લે તેવી પ્રક્રિયા છે. ફ્રાન્સિસ બેકન એટલા માટે જ કહે છે that writing makes an exact man. એક્ઝેક્ટ એટલે કે પરફેક્ટ મેન, જ્યાં કોઈ પણ પ્રકારની ભૂલની કોઈ પણ પ્રકારની જગ્યા નથી, કોઈ પણ પ્રકારનો સ્કોપ નથી, તક નથી કે જ્યાં તમને અલાઉડ જ કરવામાં નથી આવતું કે યુ કેન કમિટ ધ મિસ્ટેક. સો ત્યાં જ્યારે એવું રાઇટિંગ વિદ્યાર્થીઓ કરે છે ત્યારે તે ખરેખર એક પરફેક્ટ માણસ અથવા તો પરફેક્ટ પર્સન બને છે. માટે રાઇટિંગ હેઝ દેટ એબિલિટી, કારણ કે એટલી જ ચોકસાઈ, એટલી જ કુનેહતા, એટલી જ ચપળતા સાથે જ્યારે વિદ્યાર્થી લખતો હોય છે ત્યારે તે તેની ડેવલપમેન્ટના પીક પોઈન્ટ પર પહોંચી ગયેલો હોય છે. લેખન દ્વારા તે પોતાના વિચારોની ચોકસાઈ જળવાય તે માટે એ જે લોજિકલ સિક્વન્સને પોતાના મન મગજ ઉપર જે ગોઠવવાની ક્ષમતા તેની અંદર જે ઊભી થાય છે, ડેવલપ થાય છે, તે જ વિદ્યાર્થીઓને એ એક્ઝેક્ટનેસ કે પરફેક્ટનેસ તરફ લઈ જાય છે. તો એના માટે એના જે વિચારોને આપણે જ્યારે વાંચીએ, જે લેખન સ્વરૂપે આપણી સામે હોય ત્યારે જ આપણને એના પોતાના વિચારોની જે ચોકસાઈ છે એની સ્પષ્ટતા આપણી અંદર આવી જાય છે કે એ વ્યક્તિ પોતાના કોઈ પણ કાર્ય માટે કે કોઈ પણ બાબત માટે કેટલો સ્પષ્ટ છે કે એને આટલું જ જોઈએ છે, આટલી જ બાબત છે અને એ આ જ ઈચ્છે છે કે વિચારે છે. સાથે સાથે લેખન એ એક પ્રોડક્ટ તરીકે ન લેતા લેખકના માનસિક જગતમાં ઘટતી એક પ્રક્રિયા તરીકે પણ જોવી જરૂરી છે. હવે એને એક બીજો દ્રષ્ટિકોણ છે કે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે લેખકે પોતાના મગજમાં ચાલતા વિચારોને પણ રજૂ કરતો હોય છે, એને એના મગજના ચાલતા વિચારોનું દર્પણ પણ હોઈ શકે છે. એ રીતે પણ આપણે એને જોવાનું છે કે લેખકને સમજી શકીએ છીએ એના લખાણ દ્વારા. લેખનના વાચક વર્ગ અંગેની સમજ સ્પષ્ટ કરે છે. લેખનનો હેતુ એ કેન્દ્રસ્થ કરે છે
કે આ કયા હેતુ માટે લખી રહ્યો છે, કયા વિષય માટે, કઈ ઘટનાને એ પરિમાર્જિત કરી રહ્યો છે, પરંતુ એની પાછળનો એનો હેતુ શું છે? સમાજને જગાડવાનો, સમાજને ઉકસાવવાનો, નેચર વિશે જાગૃત કરવાનો, પર્યાવરણ વિશે જાગૃત કરવાનો, એનો ટોપિક છે. એના ઉપરથી તમને એના હેતુનો ખ્યાલ આવી શકે છે કે લેખક એકચ્યુઅલી આ શા માટે લખી રહ્યો છે. તે વાચક વર્ગ અંગે એની સમજ સ્પષ્ટ કરે છે. અને ખબર છે કે આ વાચકોને સમજમાં નથી આવતું, તો જો તમે સમજી શકો છો તો તમારા લેવલના, અને જો તમે પણ નથી સમજી શકતા તો તમારા કરતાં પણ ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિઓ અથવા તો વાચકો માટે આ લખાણ છે. સો લેખનમાં કયા વિચારોની અભિવ્યક્તિ કરવી તેનું આયોજન કરે છે. લેખનમાં કયા કયા પ્રકારના વિચારોને રજૂ કરવા, અભિવ્યક્તિ કરવાના વિચારોને ચોક્કસ રીતે રજૂ કરવા, શબ્દ પસંદગી અને વ્યાકરણ શુદ્ધિ ઉપર ધ્યાન આપે છે. ચોક્કસ વિચારોની રજૂઆત, શબ્દ પસંદગી અને વ્યાકરણ શુદ્ધિ, જે આપણે આગળ ચર્ચા કરી કે આ ત્રણેયની એટલું ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે એની અંદર. પ્રથમ, લખાણને ફરી જોઈ અને જરૂરી સુધારા વધારા કરવા. આ એના સ્ટેપ્સ પણ તમે ગણી શકો છો. અને સાથે સાથે લેખક એ પોતાના માનસિક જેને કહેવાય કે એમની મેન્ટલ પ્રોસેસ કેવી હશે ત્યારે આવું લખાણ લખે છે. જેમ કે લેખનના કયા વિચારોની અભિવ્યક્તિ કરવી તેનું આયોજન એ કરે છે, એવું તમે રીડ કરી શકો છો એના રાઇટિંગ દ્વારા. લેખનમાં અભિવ્યક્ત કરવાના વિચારોને તે ચોક્કસ રીતે રજૂ કરવા માટે જે શબ્દોની પસંદગી કરે છે, જે ફ્રેઝની પસંદગી કરે છે, જે વ્યાકરણની શુદ્ધિ ઉપર એનું આપણે જ્યારે ધ્યાન આપીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે, ત્યારે લેખકને આપણે ખૂબ નજીકથી જાણી શકીએ છીએ. પ્રથમ, તે લખાણને ફરી જોઈ તેના જરૂરી સુધારા વધારા કરે છે. આમ આઈડિયાઝ અને ભાષામાં ઢળતા જઈ ક્રમશઃ લેખન અભિવ્યક્તિને સમૃદ્ધ કરવામાં અને બનાવતા જવામાં આ પ્રક્રિયામાંથી પસાર કરવાનું કામ એ લેખન કૌશલ્યના અધ્યાપનમાં આવે છે. માટે કહેવામાં આવ્યું છે કે લેખનને એક પ્રોડક્ટ તરીકે ન જોતા લેખકના માનસિક જગતમાં ઘટતી એક પ્રક્રિયા તરીકે પણ જોવામાં આવે છે, જેમાં લેખક આ પાસાઓમાંથી પસાર થાય છે, આ ઘટનાક્રમમાંથી પસાર થાય છે, ત્યારનો એનો એક લેખ તૈયાર થાય છે. Good morning all of you. Today we are going to talk about again for course 4B, that is English proficiency in English. Today we are going to discuss about the importance of writing. We were discussing about the writing skill development, right? That is the 4th chapter in our module. So today we are going to discuss about the importance of writing and at the same time the second topic, that is the characteristics of the good handwriting. એટલે કે લેખનનું મહત્વ અને એની સાથે સાથે આપણે કેટલીક લાક્ષણિકતાઓ જોઈશું કે જે સારા હસ્તાક્ષરની છે, અને આ બંને પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. સો ઇમ્પોર્ટન્સ ઓફ રાઇટિંગની અંદર આપણે સૌથી પહેલાં એ સમજવાનું છે કે કોઈપણ ભાષાના અધ્યયનમાં લેખનનું મહત્વ છે જ, અને લખાણ વગર વાંચન એ શક્ય નથી. આપણી પાસે કોઈ લેખિત સાહિત્ય હશે તો જ આપણે એને વાંચીશું અને એમાંથી માહિતી તથા જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું. તો લખાણની અંદર સૌથી મહત્વનું શું છે? તો વાંચક પોતાની જે કંઈ પણ ભાષા અંગેની શુદ્ધિ અથવા તો ભાષા માટેનું જ્ઞાન અથવા તો ભાષા માટેની શુદ્ધતા જે પ્રાપ્ત કરે છે એ યોગ્ય લેખનમાંથી પ્રાપ્ત કરે છે. માટે લખતી વખતે લેખકે હંમેશા શબ્દોની જોડણી એટલે કે સ્પેલિંગ્સ, શબ્દ ભંડોળ એટલે કે વોકેબ્યુલરી અને સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ એટલે કે વાક્ય રચનાઓ પર ખાસ ધ્યાન રાખવાનું છે, તેની શુદ્ધિ પર ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે આપણે પ્રાથમિક સ્તરની વાત કરી રહ્યા છીએ અને પ્રાથમિક સ્તર ઉપર બાળકોને જે કંઈ પણ તમે ભણાવશો તે તેમના માટે ફૂલ એન્ડ ફાઇનલ હશે. કારણ કે બાળકો સંપૂર્ણપણે તમારા ઉપર એટલે કે જે કંઈ પણ લેખન તેમની સમક્ષ મૂકવામાં આવે છે એના ઉપર આધારિત છે. ચાહે તમે બોર્ડ વર્ક કરો, ચાહે તમે લેખિત કોઈ સાહિત્ય તેમને આપો, તો શિક્ષકની જવાબદારીમાં એ સૌથી પહેલું આવે છે કે તે બધી જ દ્રષ્ટિથી, જે આપણે 3 દ્રષ્ટિકોણની વાત કરી કે વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ જેની વાત કરી, ગ્રામર છે, સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, શબ્દોની પસંદગી છે, એની જોડણી છે, એ
બધી જ વસ્તુ, એ બધા જ દૃષ્ટિકોણથી એ વસ્તુ યોગ્ય અને રિલાયેબલ હોય, એટલે કે એ વિશ્વસનીય હોય. તો પ્રાથમિક તબક્કે લેખન કૌશલ્ય એ અગત્યનું આ રીતે નીવડે છે અને તેના પછીના તબક્કેથી તે વિદ્યાર્થીઓ પોતાના લેખનના વિચારો તરફ એને કઈ રીતે પોતાના સ્વતંત્ર વિચારો કઈ રીતે લેખનની અંદર પ્રગટ કરવા તેના તરફ એનો પ્રયાણ થાય છે. તો તે સમયે લેખનનું મહત્ત્વ આપણને જોવા મળે છે અને જ્યારે એ અભિવ્યક્તિ કરતો હોય, એ અભિવ્યક્ત કરી શકે, એ આપણો લેખન કૌશલ્ય તેને શીખવાડવા માટેનો અંતિમ હેતુ હોય છે. તો એની અંદર વિદ્યાર્થીઓના જે ઇમ્પોર્ટન્સ અથવા તો લેખનના મહત્ત્વની વાત કરવામાં આવે છે કે મહત્ત્વનો જ્યારે એના ઇમ્પોર્ટન્સની આપણે વાત કરીએ ત્યારે એમને એનાથી શું લાભ થાય છે. વિદ્યાર્થીઓ રાઇટિંગને સ્કિલ તરીકે પોતાની અંદર ડેવલપ કરે તો એના અંદર એના શું લાભ થાય છે તે ખાસ આપણે જોવાનું રહે છે. તો તેના મહત્વની અંદર સૌથી પહેલો મુદ્દો છે કે લેખન કાર્યથી વિદ્યાર્થી તેમના વિચારોને તાર્કિક ક્રમમાં રજૂ કરી શકવાની ક્ષમતાઓ વિકસાવે છે. વિદ્યાર્થી કોઈ પણ ફકરા વિશે લખાણ લખતો હોય, નાનો પેરેગ્રાફ હોય કે નાનો 10 લીટીનું આર્ટિકલ નાનું લખવાનો હોય, તમે જ્યારે એને વિષય આપો છો તો એ વિષય ઉપર તે પોતે જે કંઈ પણ એનું અવલોકન છે, તેનું વાંચન છે, તેનો અનુભવ છે, તેને યોગ્ય તાર્કિક ક્રમની અંદર રજૂઆત કરી શકે. ફોર એક્ઝામ્પલ, આજે આપણે સ્વામી વિવેકાનંદ કે વિશ્વ રાષ્ટ્ર યુવા દિનની વાત કરી રહ્યા હોઈએ અને વિવેકાનંદજી વિશે કંઈક લખવાનું હોય, એની આછી સમજ વિશે લખવાનું હોય કે વિવેકાનંદનું કેરેક્ટરાઇઝેશન કરવાનું હોય, તો વિદ્યાર્થીને ખ્યાલ આવે છે કે મેં વિવેકાનંદજી વિશે જે કંઈ પણ સાંભળ્યું છે કે વાંચ્યું છે તો તેમાં સર્વપ્રથમ તેના બાળપણથી અથવા તો તેની પ્રાઇમરી માહિતીથી શરૂઆત થાય. પછી જો મને 15 કે 20 લીટીની અંદર લખવાનું કહ્યું હોય તો હું શરૂઆતના 5 લીટીના પેરેગ્રાફની અંદર એમનું બાળપણ, એમનું જન્મસ્થળ અને એમનું નામ તથા તેમની વિવેકાનંદજી તરફ એટલે કે શ્રી સંત વિવેકાનંદજી તરફ જવાની જર્નીની એક શરૂઆતનો અંશ ત્યાં મારે મૂકી અને પછી મધ્ય ભાગ તરફ જવાનું છે. ત્યાર પછી તેમને 34 વર્ષની કે 33 વર્ષની યુવાની સુધીના જીવનની અંદર એમને કયા કયા કાર્યો કર્યા અને એ કાર્યો અને વિકાસ તરફ જવાની એમની કેડી કઈ હતી, એમની શરૂઆત કઈ હતી, ત્યાંથી મારે મધ્ય ભાગની શરૂઆત કરવાની છે. તેમના જીવનકાળ દરમિયાન તેમને આત્મ સાક્ષાત્કાર ક્યારે થયો અને ત્યાર પછી એમને પોતાના અંદર જે સામાજિક કાર્ય કરવાનો સંકલ્પ લીધો એ ક્યારે લીધો અને કયા કયા સામાજિક કાર્યો કર્યા તેની જે કંઈ પણ લખાણ લખવાનું છે તે મધ્ય ભાગની અંદર લખવાનું છે. અને અંત ભાગની અંદર સ્વામી વિવેકાનંદજીએ શું સંદેશો સમાજને આપ્યો, યુવાને આપ્યો, જેથી તેમના જન્મદિવસને યુવા રાષ્ટ્ર દિન તરીકે ઓળખવામાં આવે છે. તો એ તમારા અંત ભાગની અંદર હોય ને અંતે એમને સમાજ અને યુવા માટે શું કામ કરવા માટે નિર્ધારિત કર્યું, સંદેશ આપ્યો, તેની વાત કરતા તમે તમારા પેરેગ્રાફને શું કરો છો, પૂર્ણ કરો છો. તો આને લોજિકલ સિક્વન્સ કહેવાય. એવી રીતે કેરેક્ટરાઇઝેશન છે, કોઈ ઘટનાક્રમ છે કે કોઈ પણ પ્રકારનું નેરેશન છે, નેરેટિવ છે, તો એને લખવું છે તો એના વિચારોની તાર્કિકતાનો અંદાજ વિદ્યાર્થીઓને આના કારણે આવી જાય છે. ત્યાર પછી છે વિદ્યાર્થીઓમાં સ્વ અભિવ્યક્તિની ક્ષમતા. વિદ્યાર્થીઓ હવે પોતાના વાંચન અને પોતાના આગવા અનુભવો અને અવલોકનના આધારે ખૂબ સરસ રીતે પોતે જે કોઈ પણ ત્વરિત વિષય આપવામાં આવે તો એના વિશે સ્વતંત્ર કોઈ પણ લિટરેચર, સાહિત્ય કે કોઈની મદદ વગર સ્વયં અભિવ્યક્ત કરવાની ક્ષમતા ધરાવે છે. સ્વ અભિવ્યક્તિ એ કોઈ લેખન માટે પણ લઈ શકે અને બીજું કે પોતાના વિચાર, પોતાની અંદર ચાલતી લાગણીઓ, પોતાની અંદર ચાલતા ભાવો, પોતાના આઈડિયાઝને, પોતાની અંદર ચાલતા જે કોઈ પણ વિષયના સંદર્ભમાં મંતવ્ય હોય તેને અભિવ્યક્ત કરવાની ક્ષમતા વિદ્યાર્થીઓની અંદર, એ સેલ્ફ કોન્ફિડન્સ, એ સ્વ અભિવ્યક્તિની ક્ષમતા આની અંદરથી વિકાસ પામે છે. ત્યાર પછી છે વિદ્યાર્થીઓ શબ્દ પસંદગી કરતા થાય છે અને અર્થપૂર્ણ રીતે કરતા થાય છે. જે તે વિષયના સંદર્ભની અંદર વિદ્યાર્થી શબ્દ પસંદગીનું ચયન કરતા થાય છે, શબ્દની પસંદગી કરતા થાય છે, કયા શબ્દોનું ચયન કરવું
કે જે આ વસ્તુને આલેખવા માટે મારે કોઈ પ્રકૃતિ વિશે લખવું છે કે પ્રદૂષણ વિશે લખવું છે કે પર્યાવરણ જાગૃતિ માટે લખવું છે, તો મારે કયા શબ્દોની પસંદગી કરવી જોઈએ જેથી વાચક વર્ગ જે છે તે તેને યોગ્ય રીતે તેની ગંભીરતાને સમજી શકે. તો અર્થપૂર્ણ અભિવ્યક્તિ માટે તે પોતે તૈયાર થાય છે અને તેમની સમજ શક્તિ અને સાથે સાથે કલ્પના શક્તિનો પણ વિકાસ થાય છે. તે પોતે કલ્પનાતીત રીતે વિચારી શકે છે કે વિચારો જ્યારે વાચક વર્ગ વાંચશે તો તે શું વિચારશે એ પ્રમાણે તે લખી શકે છે અને કલ્પનાતીત રીતે તે ભવિષ્યને મથી અને આવું કંઈક થઈ શકે છે અથવા તો પોતાના કલ્પના જગતના આધારે તે પ્રકૃતિ કાવ્ય લખી શકે છે, પર્યાવરણ માટેના કેટલાક સ્લોગન બનાવી શકે છે, પર્યાવરણ જાગૃતિ માટેના, શિક્ષણ માટે કંઈક સરસ મજાના આઈડિયાઝ અને વિચારોને પ્રસ્તુત કરી શકે છે કે આમ નહીં આમ હોઈ શકે. વર્તમાન સંદર્ભે આ નવી જે સમજ છે એમની સમજ શક્તિ વિકસે છે, માટે તેમની કલ્પના શક્તિ પણ વિકસે છે કે આમ નહીં આમ થવું જોઈએ. એટલે કલ્પનાનું જગત એ ખૂબ મોટું છે જેને તમે એક પ્રકૃતિ અને સૌંદર્યના ભાવ સ્વરૂપે પણ લઈ શકો, કારણ કે લખાણની વાત છે જ્યાં સાહિત્ય આપોઆપ જોડાયેલું છે. અને સાથે સાથે તમે કોઈ સમાજનો પ્રશ્ન લઈ શકો છો, સમસ્યા લઈ શકો છો, તેનો સામે પ્રશ્નની સામે સમસ્યાની સામે તેનો ઉકેલ આપવા માટે એને કલ્પનાતીત વિચારો મૂકવા પડશે, તેનું આયોજન એને મૂકવું પડશે, તેનો ઉપાયો એને બતાવવા પડશે. તો એ પણ સમજ શક્તિનો વિકાસ અહીંયા લેખન અભિવ્યક્તિના જે સતત અભ્યાસ છે, અધ્યયન છે એના ભાગ સ્વરૂપે તેમની અંદર વિકાસ થઈ શકે છે. ત્યાર પછી છે ભાષાના ઉપયોગ અંગેની યોગ્ય તકો પ્રાપ્ત થાય છે. એટલે કે જે લેંગ્વેજની અંદર વિદ્યાર્થી રાઇટિંગ સ્કિલની એક પ્રેક્ટિસ થઈ રહ્યો છે, તેને શીખવાડવામાં આવી રહ્યું છે, તો એ જ ભાષાને એક પોતાના વિચારો અનુસાર તેને અભિવ્યક્ત એક્સપ્રેસ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી અહીંયા મળી રહે છે અને એ ઓપોર્ચ્યુનિટીનો લાભ લઈ વિદ્યાર્થી ઉત્તરોત્તર પોતાની લેખન ક્ષમતાને શ્રેષ્ઠ બનાવે છે. રાઈટ? તો ત્યાર પછી છે વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ અને કલ્પના શક્તિનો વિકાસ થાય છે, જેની ચર્ચા આપણે અગાઉ કરી કે કલ્પના શક્તિ સાથે સર્જનાત્મક શક્તિ પણ જોડાયેલી છે, કારણ કે વિદ્યાર્થી પોતાના વાંચન અનુભવો અને પોતાના અવલોકનો, પોતાના વિચારો, પોતાની અંદર ચાલતી સતત ચિંતન અને મનનની જે પ્રક્રિયા છે તેના આધારે એની અંદર એક નવું સર્જન થાય છે અને એના ભાગરૂપે તે કંઈક નવું લખાણ લખવા માટે પણ પ્રેરાય છે. બરાબર છે? તો કોમ્પોઝિશન શબ્દ એ ફક્ત રાઇટિંગ માટે કે મ્યુઝિક કોમ્પોઝિશન માટે નથી. કોમ્પોઝિશન મીન્સ ટુ ક્રિએટ સમથિંગ. તો એ રાઇટિંગમાં પણ હોઈ શકે, આર્ટમાં પણ હોઈ શકે, મ્યુઝિકમાં પણ હોઈ શકે, ડાન્સમાં પણ હોઈ શકે, અભિનય એટલે કે રોલ પ્લેમાં પણ હોઈ શકે, એવરીથિંગ એટ એની ફિલ્ડ. તો રાઇટિંગ સ્કિલની વાત કરીએ તો કોમ્પોઝિશન શબ્દ એ ખૂબ જ મહત્વનો છે કે કંઈક નવું કમ્પોઝ કરવું, કંઈક નવું ક્રિએટ કરવું, કંઈક નવું સર્જન કરવું. બરાબર છે? તો આ એક ઇમ્પોર્ટન્સ ઓફ રાઇટિંગની અંદર આપણે જ્યારે વાત કરીએ તો વિદ્યાર્થીઓ ને આ રાઇટિંગ સ્કિલની ડેવલપમેન્ટની પ્રક્રિયા દરમિયાન આવા લાભ થઈ શકે છે જે તેનું મહત્વ વધારે છે. લેખન કૌશલ્ય માટે તેમનું એક યોગ્ય વલણ ઊભું થાય છે, કારણ કે ઘણી વખત આપણે જોયું છે કે કોઈ પણ વિષય આપણને ગમતો હોય ને પણ એની અંદર આપણને સાંભળવું, વાંચવું, બોલવું ગમતું હોય પણ લખવું ન ગમતું હોય, કારણ કે આપણને હેન્ડરાઇટિંગની આપણું હેન્ડ એ રીતે ટેવાયેલો ના હોય, હેબિચ્યુઅલ ના હોય અને લખવામાં આપણને કંટાળો આવતો હોય. તો આ પ્રોસેસ દરમિયાન વિદ્યાર્થીઓને લખવા માટેનો પોતાનો એક એટીટ્યુડ અને એપ્ટિટ્યુડ વિકાસ પામે છે. તેના લખાણ વિશેનું વલણ એક હકારાત્મક દ્રષ્ટિકોણમાં પરિવર્તે છે. હવે આપણે જોવાનું છે કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ હેન્ડરાઇટિંગ. સો ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ હેન્ડરાઇટિંગ
લેજિબિલિટી, કોઈ પણ લખાણ હોય આપણને વાંચવું ક્યારે ગમે? જ્યારે આપણે એ અક્ષરો અથવા તો શબ્દો અથવા વાક્યોને ઉકેલી શકતા હોય. ઉકેલું મીન્સ જે રાઇટિંગની અંદર છે, જે લખાણ લેખિત મુદ્રાઓ છે એને આપણે વાંચી શકતા હોય, ઓળખી શકતા હોય, તો આપણને આગળ વાંચવાની મજા આવે, એની સમજ આપણને પડે. સો લેખન કાર્યના શરૂઆતની અંદર જ વિદ્યાર્થીઓને વળાંક એટલે કે શબ્દોનું વળાંક, વાક્યોનો વળાંક અને મરોડ આપવો એ ખૂબ જરૂરી છે. અને એનો મહાવરો કરાવવાથી જ વિદ્યાર્થીઓની અંદર આ લેજિબિલિટી એટલે કે સુવાચ્યતાનો ગુણ જે છે એ વિદ્યાર્થીઓમાં વિકસે છે. અધરવાઇઝ શું થાય છે કે ઇલેજિબલ હેન્ડરાઇટિંગ જે છે કે જે વાંચવાની મજા ન આવે અથવા તો ખરાબ હેન્ડરાઇટિંગ જે છે કે જે સુવાચ્યતા ધરાવતા નથી, એવા હેન્ડરાઇટિંગ ઇટ ક્રિએટ્સ અ બેડ ઇમ્પ્રેશન ઓફ ધ રીડર્સ. તો જે વાંચનારના મગજ ઉપર તેની પહેલી છાપ જ કેવી પડે છે? ખરાબ. કે શિક્ષક વિદ્યાર્થીનો સંબંધ લઈ લો ફોર એક્ઝામ્પલ, તો મને 50 વિદ્યાર્થી કે 40 વિદ્યાર્થી આપેલા છે, એમાંથી 10 વિદ્યાર્થીઓના હેન્ડરાઇટિંગ એટલા ગંદા છે, કેટલા ખરાબ છે કે એને વાંચવાનો જ કંટાળો આવે છે. તો આઈ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ ધેમ અ ગુડ માર્ક્સ અકોર્ડિંગ ટુ ધેર રાઇટિંગ. એમને જે કંઈ પણ લખ્યું છે એના આધારે હું માર્ક્સ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ, પણ મને એ કંટાળાનો ભાવ આવશે એમના ખરાબ હેન્ડરાઇટિંગના કારણે. અને એ 10 નંબરોને હું હંમેશા ધ્યાનમાં રાખીશ અને એમને ટોકતી રહીશ, છતાં મારા મગજમાં એમની એક ઇમ્પ્રેશન પડી જશે કે આ 10 વિદ્યાર્થીઓના હેન્ડરાઇટિંગ ખરેખર બહુ ખરાબ છે. અને એ ખરાબ હેન્ડરાઇટિંગ એમની કેટલીક પર્સનાલિટીની કેટલીક બાબતોને પણ દર્શાવે છે. એની વાત આપણે અત્યારે નહીં કરીએ, પરંતુ પહેલી જે બાબત છે એ છે સુવાચ્યતા, જે વિદ્યાર્થીઓની અંદર તમારે આ જ કક્ષાએ વિકસાવવાની છે. કારણ કે મરોડ એ નાનપણથી જ જ્યારે ભાષાની અંદર લખાણ લખે છે ત્યારથી જ તેની અંદર વિકસતો હોય છે. ત્યાર પછી છે સિમ્પ્લિસિટી. સિમ્પ્લિસિટી એટલે કે સરળતા. લખાણ બહુ કોમ્પ્લેક્સ ના હોવું જોઈએ. વિદ્યાર્થીઓને આપણે પોતાનું કોઈ પણ પ્રકારનું જ્ઞાન દર્શાવવા કે મને આટલા સરસ હેન્ડરાઇટિંગ આવડે છે, એમાં હું ખૂબ જ સરસ રીતે ગોળ ગોળ મીંડા કરીને લખું તો કહીએ સારા છે એવું ન ગણે. પણ વધારે પડતા મરોડ કે ચીપી ચીપીને લખવાના કારણે શું થાય? અક્ષરો નાના મોટા થઈ જાય. બરાબર? સો સરળ રીતે લખાણ હોવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓને એ પણ શીખવવાનું છે કે તમારે વધારે પડતા મરોડ કરવા જશો તો મોટા નાના અક્ષર થઈ શકે છે. તમે અહીંયા જોઈ શકો છો કે 12 લખેલું છે, તો તમને વધારે કયું વધારે વાંચવામાં અથવા તો જોવામાં મજા આવે છે? This one or this one? Of course you will say that this one. 12 તમને ક્લિયરલી અહીંયા વંચાય છે. અહીંયા વધારે પડતું અંદર સર્કલ્સ આપવામાં આવ્યા છે, મરોડ આપવામાં આવ્યા છે. એના કારણે બી મોટો થઈ ગયો છે, નાનો થઈ ગયો છે, એ આર એના કરતાં મોટો થઈ ગયો છે. સો ધીસ હેપન્સ. આ BER ને જોડે લખવા માટે, આ BER ને જોડે લખવાના કારણે જે મરોડ થયો છે એના કારણે આપણને જોવું પણ ગમતું નથી. સો સિમ્પ્લિસિટી ઇઝ મસ્ટ. ક્યારેય આપણે હસ્તાક્ષરોને વધારે પડતો મરોડ કે વધારે પડતું ચીપીને લખવાની જરૂર રહેતી નથી. અને એના કારણે જે વાંચક હોય છે તેની વાંચન ક્ષમતા પણ ઘટે છે. ત્રીજું છે ડિસ્ટિંક્ટિવનેસ. ડિસ્ટિંક્ટિવનેસ એટલે અનન્યતા કે વિશિષ્ટતા. और वी कैन से કે જોઈએ એવો ફરક વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ. જે સરખા દેખાતા મૂળાક્ષરો છે એ મૂળાક્ષરોનો તફાવત તેમની રાઇટિંગની અંદર ક્લિયરલી મેન્શન થવો જોઈએ. તમે તારે જમીન ઉપર મૂવી જોયું હશે, એની અંદર ડિસ્લેક્સિયાથી જે ઈશાન અવસ્થી પીડાય છે, और वी कैन से કે એનામાં જે કન્ફ્યુઝન છે આલ્ફાબેટ્સને લઈને કે નંબર્સને લઈને કે કોઈ પણ વસ્તુને એ યોગ્ય રીતે લખી નથી શકતો, તેના મગજમાં કન્ફ્યુઝન ક્યાં ઊભું થાય છે? સરખા દેખાતા મૂળાક્ષરોના કારણે કે એનો વળાંક આવો છે, જસ્ટ લાઈક ધેટ યુ. તો ત્યાંથી તમે જો આ ઘૂસી કરો તો આપણું યુ થઈ જાય. બરાબર? તો એ છે યુ છે, પણ જો લખવામાં આ રહી જાય તો આ યુ નહીં, એ વંચાય છે. રાઈટ? એવી જ રીતે પી છે અને બી છે. બરાબર છે? જો આનું પાછું નાનું થઈ જાય અને સહેજ ઉપર મોટું થઈ જાય તો શિક્ષક માટે સમજવું જરૂર બહુ અઘરું પડી
એક્ઝામ્પલ્સ તમારા મોડ્યુલની અંદર પણ આપેલા છે that P D B D M W A U રાઈટ. તો એવા ઘણા મૂળાક્ષરો છે કે જે સરખા દેખાતા છે અને જેના કારણે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય છે. તો એ ડિસ્ટિંક્ટિવનેસ એમના લખાણની અંદર શરૂઆતથી જ જળવાય અને શરૂઆતથી જ વિદ્યાર્થીઓને એના ઉપર ધ્યાન આપવાનો પ્રયત્ન કરાવવામાં આવે તો વિદ્યાર્થી આ તફાવતને શરૂઆતથી અંત સુધી તેમના લખાણના અંત સુધી એ જાળવી શકે છે. માટે જો સળંગ લખાણ જ્યારે વિદ્યાર્થી સાથે લખતો હોય છે ત્યારે એ જુદાપણું હોવું ખૂબ જરૂરી છે. એ તફાવત દેખાવવો ખૂબ જરૂરી છે. ત્યાર પછી છે યુનિફોર્મિટી એટલે કે એકરૂપતા. વિદ્યાર્થીઓ જ્યારે કંઈ પણ કોઈ પેરેગ્રાફ સળંગ લખતો હોય અથવા તો કોઈ આન્સર સળંગ લખે છે ત્યારે તેના અક્ષરોની અંદર યુનિફોર્મિટી એટલે એકરૂપતા જળવાવી જરૂરી છે. મેં તમને આગળ પણ એક્ઝામ્પલ આપ્યું બારબરનું. એવી રીતે યુનિફોર્મ છે, એરોપ્લેન છે, જે લાંબા શબ્દો છે અને જે લાંબા શબ્દો સાથે જોડાયેલા વાક્યો છે તે વાક્યોની અંદર અક્ષરો વચ્ચે યોગ્ય કદ, શબ્દ વચ્ચે અક્ષરોનું કદ, પછી અક્ષરોથી બનતા શબ્દો વચ્ચે યોગ્ય અંતર, એની લંબાઈ, એની પહોળાઈ, એનું માપ જે છે એ સરખો આવવો જરૂરી છે. જો ઉપર નીચે થાય છે તો તેના હેન્ડરાઇટિંગની જે ઓવરઓલ ઇમ્પેક્ટ છે એ અહીંયા ખરાબ થાય છે અને એની અંદર એવું કહેવામાં આવે છે કે એકરૂપતા જળવાઈ નથી, યુનિફોર્મિટી જળવાઈ નથી. યુનિફોર્મ આપણે શું કહીએ છીએ કે આપણા ક્લાસની અંદર આ શાળાનો આ યુનિફોર્મ છે જેમાં બધા એક સરખા દેખાય છે રાઈટ. એ યુનિફોર્મ એ શબ્દ જેના ઉપરથી આવ્યો છે, એકરૂપતા, યુનિફોર્મિટી. તો શબ્દોની પણ આકાર, જાડાઈ અને તેની લંબાઈ એ બધાની એક યુનિફોર્મિટી જળવાવી ખૂબ જરૂરી છે. તો જ તમારા ઓવરઓલ હેન્ડરાઇટિંગની એક સારી ઇમ્પેક્ટ બહાર આવે છે. ત્યાર પછી છે ડિસ્ટન્સ એટલે કે યોગ્ય અંતર. આગળ આપણે વાત કરી કે યોગ્ય શબ્દો વચ્ચે યોગ્ય અંતર હોવું ખૂબ જરૂરી છે અને એની અંદર પણ વધુ એક બાબત એ જાણવાની જરૂર છે કે કોઈ પણ શબ્દ આગળ પાછળના શબ્દો સાથે જોડાઈ ન જવું જોઈએ. નહીં તો અર્થનો અનર્થ થઈ શકે છે. શબ્દની અંદરથી મૂળાક્ષર જો પણ આગો પાછો થાય તો તેનો અર્થ બદલાઈ શકે છે. તો લીટી વચ્ચે શબ્દ વચ્ચે યોગ્ય અંતર જાળવવું ખૂબ જરૂરી છે. તમે જોઈ શકો છો અહીંયા એક એક્ઝામ્પલ તમારા મોડ્યુલની અંદર આપેલું જ છે. God is now here. Now God is nowhere. ખાલી now માંથી WH સાથે જોડાઈ ગયો તો એમાં શબ્દનું અને જે આખા વાક્યનું છે એનો અનર્થ થઈ ગયો કે God is now here. ભગવાન અત્યારે અહીં છે, આપણી સાથે છે. God is nowhere. ભગવાન ક્યાંય નથી, કોઈ જગ્યાએ નથી. આખા સેન્ટેન્સનો વિરોધાભાસ અર્થ થાય છે, વિરુદ્ધ અર્થ થઈ જાય છે. બરાબર. Then the next one is the beauty, that is must. કોઈ પણ વસ્તુ આપણને સ્વચ્છ અને સુંદર જોવી ગમે છે. એની એક અલગ છટા હોય, એની એક અલગ છાપ હોય કે જે આપણને આકર્ષિત કરે, જે વસ્તુને વારંવાર જોવી ગમે તો એને કહેવાય છે સૌંદર્ય એટલે કે સુંદરતા. આપણા અક્ષરો સ્વચ્છ અને સુંદર હોય જ્યારે આગળના જેટલા પણ આપણે કેરેક્ટરાઇઝેશન જોયા, લાક્ષણિકતાઓ જે જોઈ, કેરેક્ટરિસ્ટિક્સ જોઈ, એ લાક્ષણિકતાઓને જો ધ્યાનમાં રાખીએ તો તમારા અક્ષરો આપોઆપ સુંદર બની જાય છે. તો હસ્તાક્ષરો ને સુલેખન પણ કહેવામાં આવે છે ને આપણે નાના હોઈશું ત્યારે સુલેખનની પ્રેક્ટિસ પણ આપણને દરેક ભાષાની અંદર કરાવવામાં આવતી હતી. એની પાછળનું કારણ આ હતું કે આપણા અક્ષરો સુધરે, સુવાચ્ય બને, લેજિબલ રાઇટિંગ બને. એની પાછળનો હેતુ શિક્ષકોનો આ જ હતો કે જે તમારી નિબંધની નોટો લખાવવામાં આવતી હતી, સુલેખનની નોટ લખાવવામાં આવતી હતી, જેની અંદર તમને પેરેગ્રાફ જોઈને લખવાનું કહેવામાં આવતું હતું, અનુલેખન કરાવવામાં આવતું હતું. તો એ પણ એક પ્રકારની એક ટેકનિક છે, એક્ટિવિટી છે. ટેકનિક એ આપણે આગળ ભણીશું, પરંતુ કેરેક્ટરિસ્ટિક્સની અંદર પણ આ વસ્તુને તમે જોડશો તો ખ્યાલ આવશે કે સ્કૂલની અંદર બાળકોને આવું કામ શા માટે કરાવવું જોઈએ. રાઈટ. ત્યાર પછી છે સ્પીડ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આપણે બહુ જ ધીમેથી રિલેક્સ મોડની અંદર લખતા હોય ત્યારે આપણા હેન્ડરાઇટિંગ ખૂબ જ સરસ હોય. યુનિફોર્મિટી જળવાય, લેજિબિલિટી જળવાય, ડિસ્ટિંક્ટિવનેસ જળવાય, યુનિફોર્મિટી જળવાય, ડિસ્ટન્સ જળવાય, બધું જ થાય. પરંતુ થોડી ઝડપ વધે એટલે આપણા અક્ષરો બગડવાના શરૂ થઈ જાય. સો વી હેવ ટુ મેન્ટેન ધ નોર્મલ સ્પીડ
and at the same time we have to practice on the normal speed also to write in a good handwriting. તો સારા હસ્તાક્ષરની જે એક છટા છે એને આપણે એક નોર્મલ સ્પીડ પર મેન્ટેન કરવાની છે કે પરીક્ષામાં લખતા હોઈએ કે પછી નોર્મલ રીતે જે સ્પીડ પર લખતા હોઈએ એ સ્પીડની અંદર આપણા ગુડ હેન્ડરાઇટિંગ જળવાવા જોઈએ, સારા હસ્તાક્ષરો જળવાવા જોઈએ. નેક્સ્ટ અને લાસ્ટ છે ક્લીનલીનેસ, સ્વચ્છતા. સ્વચ્છ અને સુઘડ અક્ષરો સૌને ગમે છે અને આગળના 7 કેરેક્ટરિસ્ટિક્સ જ્યારે આપણે પોતાના હેન્ડરાઇટિંગની અંદર ડેવલપ કરીએ છીએ તો આપોઆપ સ્વચ્છતા જળવાઈ જાય છે. અને ખાસ કરીને એક મહત્વનો પોઈન્ટ અહીંયા એ સમજવાનો છે કે તમે જોઈ શકો છો કે માય બેસ્ટ ફ્રેન્ડ અને સામે બાળક, બરાબર, એને કોઈ પણ પ્રકારના વધારે પડતા મરોડ આપો, ચેક છાક કરો એટલે કે ચેકો કરો, ઉપર લીટી મારો અને પછી લખો તો એની એક ઇમ્પેક્ટ કેવી આવશે? તો વધારે પડતું ઘૂંટવું નહીં, ક્યાંય કોઈ જગ્યાએ વધારે પડતું એને હાઇલાઇટ કરવા માટે અથવા તો ભૂલ થઈ ગઈ તો ગોળ 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 મીંડા કરી લે પછી એને ઘૂસવું નહીં. તો એવું કરવાના કારણે શું થાય છે? આપણી જે સ્વચ્છતા છે એ જળવાતી નથી. ક્લીનલીનેસ એ એક અગત્યનું ઓવરઓલ ઇમ્પેક્ટની અંદર આપણા હેન્ડરાઇટિંગની ઇમ્પેક્ટ અને ઇમેજની અંદર એ ખૂબ મહત્વનું છે. તો સીધી લીટીની અંદર લખાણ લખવું. બીજું છે તમે ગમે ત્યાંથી ગમે તે શબ્દને તોડી અને બીજા શબ્દ સાથે જોડી ના દો અને વાક્યનો અર્થનો અનર્થ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું અને સાથે સાથે તેના કદ, તેની લંબાઈ, તેની જાડાઈ પહેલા એબીસીડી ફર્સ્ટ એબીસીડીની અંદર લખવું કે પછી સ્મોલ લેટર્સમાં લખવું, આ બધી બાબતોનું ધ્યાન તમારે રાખવું. અને લાસ્ટ કે તમારે સ્વચ્છતા જાળવવી, ઘૂંટવું નહીં, ઓવરલિપિંગ ના કરવું અને છેકછાક ના કરવું અને કોઈ પણ પ્રકારની ગંદકી, કોઈ પણ પ્રકારના ડાઘા સહીના કે પછી સ્પ્રેડ થતી હોય સહી એવી પેન ના વાપરવી, પેન્સિલ ના વાપરવી, રબરને યોગ્ય ક્લીન કરવું અને પછી ઘૂસવું. એના જે પાછળ શેડો ટાઈપના જે વ્હાઇટ કલરની નોટબુક હોય અને એમાં પેન્સિલના શેડોવાળા જે બેકગ્રાઉન્ડ જળવાય પછી એની અંદર વિદ્યાર્થી લખે તો એની નોટ કેટલી ગંદી લાગે. તો આ બધી વસ્તુ બાળકોને સમજાવવી અને કરાવવી અને એમનામાં એ ટેવ પડાવવી એ ખૂબ જરૂરી છે. પણ એ માટે તમારે પણ આ લાક્ષણિકતાઓને જાણવી અને સમજવી જરૂરી છે. તો આ હતું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ગુડ હેન્ડરાઇટિંગ જે આજે આપણે આજના લેક્ચરમાં જોયું. એમાં 2 પોઈન્ટ જોયા. હવે તમે આની પ્રેક્ટિસ કરશો, વાંચન કરશો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો ટોપિકની ચર્ચા કરીશું. નમસ્કાર. Good morning, all of you. Today we are going to discuss again C4B, that is Proficiency in English, and with the celebration of the Republic Day, I'm wishing here a very happy Republic Day. In the previous lecture, in the Unit 4, we have seen and we have discussed about the characteristics of the good handwriting. And now further, we are going to discuss again the second 2 topic, that is writing of alphabet and the punctuation marks, and it is in the form of activity. In the form of activity means એમાં થિયરી કરતાં વધારે તમને એક એક્ટિવિટી આપેલી છે જે તમારે તમારા મોડ્યુલની અંદર જ કમ્પ્લીટ કરવાની છે. સૌથી પહેલાં તમે 39 નંબરના પેજ ઉપર જોઈ શકો છો કે ચેક યોર પ્રોગ્રેસના સ્વરૂપમાં નીચેના હસ્તાક્ષરોનું મૂલ્યાંકન કરો અને 10માંથી તમે કેટલા ગુણ લખાણને આપશો એવો પ્રશ્ન પૂછેલો છે અને એક એક્ઝામ્પલ આપેલું છે. સો આઈ એમ explaining you that what you have to do here. Just imagine that you are a teacher and this paragraph is written by your student. તમારા વિદ્યાર્થી એ એક પેરેગ્રાફ લખ્યો છે એન્ડ એઝ અ પાર્ટ ઓફ ગુડ હેન્ડરાઇટિંગ જે તમે પ્રિવિયસલી આપણે જોયા 8 લક્ષણો કે જે સારા હસ્તાક્ષરના લક્ષણો છે, ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ હેન્ડરાઇટિંગ, એના બેઝ ઉપર તમારે આ પેરેગ્રાફને એનાલાઇઝ કરવાનો છે, એટલે કે તમારે એને ચેક કરવાનો છે એ 8 લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને. તો એને ચેક કરી અને તમારે રાઉન્ડ કરવાના છે જ્યાં જ્યાં તમને મિસ્ટેક્સ લાગે છે એ 8
લાક્ષણિકતાઓના આધારે કે ક્યાં એમને લેંગ્વેજમાં ટેકનિકલી કે પછી સ્પેલિંગ એરર્સ કર્યા છે કે કોઈ પણ પ્રકારના લક્ષણોના આધારે ભૂલ કરી છે. હસ્તાક્ષરોને લઈને તમારે એને જજ કરવાનું છે, ચેક કરવાનું છે. ઓકે, સો ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ અબાઉટ યોર this activity. Okay, next, that is on the 14th page number 40 page number 4.3.4, that is writing of alphabet, એટલે કે મૂળાક્ષરોનું લેખન. મૂળાક્ષરો alphabets means A B C D E F G H I J K L M N O P Q up to the Z, A to Z. તો આ મૂળાક્ષરોના લેખનની અંદર તમારે અપર કેસ અને લોઅર કેસ મીન્સ પહેલી એબીસીડી અને બીજી એબીસીડી, જેને આપણે ગુજરાતીમાં વ્યવહારુ ઉપયોગમાં આ રીતે શીખ્યા છે, અને જેને તમે કેપિટલ લેટર્સ કહી શકો છો, સ્મોલ લેટર્સ કહી શકો છો. બરાબર છે? તો એબીસીડીની જે લખાણની જે પદ્ધતિ છે એને તો તમે જાણતા જ હશો, પણ જ્યારે એઝ અ ટીચર આપણે પહેલી વખત વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છીએ ત્યારે એમને કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ વચ્ચે ડિફરન્સ બતાવીએ છીએ કે ક્યાં આપણે એમને કેપિટલ તરીકે યુઝ કરવાનો છે અને ક્યાં આપણે એને લોઅર કેસ એટલે કે બીજી એબીસીડીની અંદર લખવાનું છે, અને બંનેને એક સાથે આલ્ફાબેટ્સની અંદર લખીએ ત્યારે એક વર્ડ બને છે. સો સેન્સ એન્ડ ધ યુઝ ઓફ ધ proper use of capital letters and the small letters. પ્રથમ એટલે કે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી, જેને ઘણા વિદ્યાર્થીઓ મોટી એબીસીડી અને નાની એબીસીડી તરીકે પણ ઓળખતા હોય છે. તો આ જે કૌશલ્ય છે એ તમારો ભાષાના લખાણની અંદર પહેલો તબક્કો છે. અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે જેની અંદર આઈ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે કે આઈ જે છે 5 સ્વરોમાંનો એક સ્વર અને એક આલ્ફાબેટ છે આઈ, એને તમે ક્યાં સ્મોલ લેટર્સમાં યુઝ કરી શકો અને ક્યાં કેપિટલ લેટર્સમાં યુઝ થાય. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર તરીકે તમે પોતાની જાત માટે અથવા પોતાની રીતે કંઈક દર્શાવવા માંગો છો, પોતાના વિશે કંઈક દર્શાવવા માંગો છો, તો હંમેશા પહેલી એબીસીડીમાં જ એનો ઉપયોગ થાય છે. I am unique. That example is given here. The word I is always written as a capital letters. બરાબર છે? તો I am a unique, પણ એન યુનિક જે છે એની અંદર આલ્ફાબેટ્સનો સમૂહ ભેગો થઈ અને એક વર્ડ બને છે કે જે યુનિક છે. એની અંદર આઈને સ્મોલ લેટર્સમાં યુઝ કરવામાં આવ્યો છે. બરાબર? તો તમારે આ સેન્ટેન્સીસ વાંચવાના છે, મોટેથી વાંચવાના છે, અને પછી એને લખવાની પ્રેક્ટિસ પણ અહીંયા એની નીચે જ કરવાની છે. એવી રીતે 8 સેન્ટેન્સીસ આપેલા છે. ડુ યુ થિંક આઈ એમ સ્પેશિયલ? રાઈટ, રીડ ઈચ સેન્ટેન્સ એન્ડ રાઇટ ઇટ કરેક્ટલી. આ બહુ નાના છોકરા જેવી તમને એક એક્સરસાઇઝ લાગશે, પણ ઓનેસ્ટલી તમે સ્વીકારી શકશો કે ઘણા ખરા વિદ્યાર્થીઓને આટલું લખવામાં, જોઈને લખવામાં પણ સ્પેલિંગ એરર્સ આવશે. યા તો પછી તમને ક્યાં ભૂલો પડશે, કેપિટલ અને સ્મોલ લેટર્સ લખવામાં ભૂલો પડશે, અને ન પડે તો વેલ એન્ડ ગુડ. પણ આ એક એક્ટિવિટી છે જે તમે પોતે કરો, અને આની શરૂઆત તમે બાળકોને એલિમેન્ટરી લેવલથી કરાવી શકો છો. સો હિયર આઈ એમ રીડિંગ ફોર યુ ઓલ. આઈ એમ યુનિક પર્સન. ડુ યુ થિંક આઈ એમ સ્પેશિયલ? હી હેઝ લોટ્સ ઓફ ઇન્ટરેસ્ટિંગ આઈડિયાઝ. Sumit can ride a bicycle. I like to help in the garden. My brother likes when I play with him. She has many friends. I am an important person. Now you can see here that I નો ઉપયોગ ઘણા બધા જગ્યાએ અને એક જ વાક્યમાં 2 થી 3 વખત પણ કરવામાં આવ્યો છે. પરંતુ I ક્યાં કેપિટલ લેટર્સમાં આવે છે? જ્યાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે, જ્યાં પહેલો પુરુષ એક વચન એટલે કે પ્રથમ પુરુષ પોતાના વિશે કંઈક કહી રહ્યો છે. હવે તમને એમ થાય કે પ્રથમ પુરુષ, તો ઇટ ઇઝ અ લેંગ્વેજ ઓફ ગ્રામર, એને એ રીતે એડ્રેસ કરાય. બાકી આપણે એટલે કે હું સ્ત્રી તરીકે પણ એવું કહી શકું દેટ આઈ એમ અ ટીચર, રાઈટ? તો
આ વસ્તુ છે જેને તમારે વિદ્યાર્થીઓને સમજ પાડવાની છે એન્ડ દેટ ઇઝ ધ પ્રોબેબલી ફર્સ્ટ સ્ટેપ ટુ રાઇટિંગ અ ગુડ લેંગ્વેજ એન્ડ વિથ ધ સેન્સ ઓફ આલ્ફાબેટ. Now the next topic that you given on the 41 page, on the 41 number 41 page, that is 4.3.5, sentence pattern and punctuation marks in English. અંગ્રેજીમાં વાક્યરચના અને વિરામચિહ્નો. આપણે સૌ જાણીએ છીએ કે વિરામચિહ્નોનું કેટલું મહત્ત્વ છે, જેને અંગ્રેજીમાં પંક્ચ્યુએશન માર્ક્સ કહેવામાં આવે છે. અને રાઇટિંગની અંદર જ્યારે તમારી એબિલિટી ચકાસાય છે ત્યારે તો તમારા પંક્ચ્યુએશન માર્ક્સ જો આઘા પાછા થયા તો અર્થનો અનર્થ થઈ શકે છે. હવે આપણે જોઈએ કે કથન અને લેખન કૌશલ્યમાં જે અભિવ્યક્તિ કરતા હોઈએ છીએ એમાં પદક્રમ પણ એટલો જ મહત્ત્વનો છે. એને સેન્ટેન્સ પેટર્નની વેરાયટી માટે અહીંયા તમને સમજાવવામાં આવ્યું છે કે જો પદક્રમ પણ આઘા પાછા થઈ જાય એટલે કે એના જે સેન્ટેન્સના ટુકડા હોય છે એ ટુકડાઓને તમે જો આઘા પાછા કરી દો તો પણ એ વાક્ય અર્થપૂર્ણ રહેતા નથી. તો તમે બાળકોને સેન્ટેન્સ પેટર્ન શીખવાડવા માટેની પ્રેક્ટિસ માટે તમે આવી રીતે ઓલ ઇવન અને અનઇવન પદક્રમ મૂકી અને વિદ્યાર્થીઓને એને લોજિકલ સિક્વન્સમાં ગોઠવવાનું કહી શકાય, જેથી વિદ્યાર્થીઓ સેન્ટેન્સ પેટર્નથી પરિચિત થાય, ફેમિલિયર થાય. તો આવી રીતે સળંગ લખાણમાં વિદ્યાર્થીઓ પૂર્ણવિરામ, અલ્પવિરામ, ફૂલ સ્ટોપ, કોમા, એક્સક્લેમેટરી માર્ક, ક્વેશ્ચન્સ માર્ક જેવા પંક્ચ્યુએશન માર્ક્સ સહિત જે નેસેસરી વસ્તુઓ છે એની વેલ્યુ સમજે છે અને તેઓ પોતે પણ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ એની જગ્યાને સમજતો થાય છે. એને પદક્રમ કહેવામાં આવે છે અને એની વધારે ક્લેરિટી સાથે તે લેંગ્વેજને સારી રીતે સમજી અને લખી શકે છે. તમે જોઈ શકો છો અહીંયા કે 3 એક્ઝામ્પલ આપેલા છે, એમાંથી હું એક એક્ઝામ્પલ તમારા માટે સોલ્વ કરી આપું છું. બાકીના 2 એક્ઝામ્પલ સોલ્વ કરીને તમારે તમારા મોડ્યુલની અંદર જ લખવાના છે. એન્ડ યુ કેન હેવ ધ મોર સેન્ટેન્સીસ ઇન ધ 9th, 10th ઓર 11th ઓર ધ 12th ગ્રામર બુક, જ્યાં શરૂઆતથી ગ્રામર ના ટોપિક આપેલા હોય. તો યુ કેન હેવ this exercise even in your 6, 7, 8 standards textbook, કે જ્યાં તમે કોઈને કોઈ યુનિટની અંદર આવા સેન્ટેન્સીસની એક્સરસાઇઝ અને એક્ટિવિટી પણ જોઈ શકશો. એન્ડ યુ કેન અપ્લાય ડેફિનેટલી ઓન યોર સ્ટુડન્ટ્સ એટ ધ એલિમેન્ટરી લેવલ. સો ફર્સ્ટ વન ઇઝ ક્રિકેટ આઈ પ્લે એન્ડ હોકી ફ્રેન્ડ માય વિથ. તમે જુઓ છો કે વાક્યની અંદર બધા જ જે વર્ડ્સ છે અને એની જે સિક્વન્સ છે એ બધું આઘું પાછું છે, બરાબર, અનઇવન છે. તો આપણે એને કમ્પ્લીટ કરવાનું છે ઇન અ રાઇટ સિક્વન્સ. તો આગળ આપણે આઈનો ઉપયોગ જોઈ ગયા. સો હિયર સમબડી ઇઝ ટોકિંગ અબાઉટ હીઝ ઓર હર સેલ્ફ. તો એ પોતાના વિશે વાત કરી રહ્યા છે, તો આપણે કઈ રીતે એને શરૂઆત કરીશું? I play cricket and hockey with my friend. This is the right sequence. તો એવી રીતે dancing hobby is her. Learn what if to you. Develop life in your English. આ બંને વાક્યને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવી અને એને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. હવે સેકન્ડ એક્ટિવિટીના સ્વરૂપમાં એક પેરેગ્રાફ આપેલો છે, જેમાં તમે પંક્ચ્યુએશન માર્ક્સનો જે અભ્યાસ છે તે કરી શકો છો. પંક્ચ્યુએશન માર્ક્સના અભ્યાસ બાબતે રીડિંગ સ્કિલ પણ અહીંયા એટલી જ મહત્ત્વની તમને રાઇટિંગ સાથે દેખાશે. આપણે કહ્યું હતું કે રાઇટિંગ એબિલિટી વિકસાવવા માટે અગાઉના 3 કૌશલ્યો ઉપર તમારું કમાન્ડ વેલ એન્ડ ગુડ હોવું બહુ જ જરૂરી છે, પ્રોપર હોવું બહુ જરૂરી છે, પ્રેક્ટિસ હોવી બહુ જરૂરી છે. તો જેટલું રીડિંગ તમારું ડેપ્થ રીડિંગ હશે, એટલે કે ઊંડાણપૂર્વકનું વાંચન અને અધ્યયનપૂર્વકનું વાંચન હશે, તો તમને આ પંક્ચ્યુએશન માર્ક્સ અને સ્પેલિંગ એરર્સમાંથી તમે બહુ જલ્દીથી તમારી મર્યાદાઓમાંથી બહાર આવી શકશો એન્ડ એ વીકનેસને તમે બહુ ઇઝીલી સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરી શકશો.
તો અહીંયા પેરેગ્રાફ તમે વાંચો તો નેક્સ્ટ ટાઈમ આ જ પેરેગ્રાફ જો તમારે એઝ અ પાર્ટ ઓફ આન્સર પણ લખવાનો હોય તો યુ કેન હેવ ધ આઈડિયા ઓફ ધ પંક્ચ્યુએશન માર્ક વેરી પ્રોપરલી. બરાબર. પણ અહીંયા આપણે એ જોઈશું કે લાંબા વાક્યોને એક સાથે જ્યારે મૂકવા હોય અથવા તો બોલવા હોય, લખવા હોય તો તમે કેવા પંક્ચ્યુએશન માર્ક્સનો ઉપયોગ કરી શકો છો. અને નાના બાળકોને જે નાના નાના સેન્ટેન્સ છે એને કમ્બાઈન કરવા માટે કન્જક્શન્સ અને પંક્ચ્યુએશન માર્ક્સનો ઉપયોગ પહેલાં શીખવાડવામાં આવે છે. તો કોમા છે, ઇન્વર્ટેડ કોમા છે, ફૂલ સ્ટોપ છે, ક્વેશ્ચન માર્ક્સ છે, એક્સક્લેમેટરી માર્ક્સ છે. તો આ બધાથી વાકેફ કરી અને પછી એમને આ વખત આવો અભ્યાસ કરાવવામાં આવે છે. અહીંયા હું પેરેગ્રાફ તમારા માટે વાંચી રહી છું. આઈ વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. ધીસ ઇઝ ધ કમ્પ્લીટ સેન્ટેન્સ. દેટ્સ વાય ફૂલ સ્ટોપ ઇઝ આફ્ટર દેટ. I went there with my mother. This is also the single and the complete sentence. We went there by an auto. Again, we bought some vegetables. Now the long sentence came here. હવે લાંબો વાક્ય આવે છે અને એને ટુકડાની અંદર ઘણી બધી બાબતો, ઘણી બધી વસ્તુઓને એક સાથે અમને એક જ સેન્ટેન્સમાં કહેવી છે. તો યુઝ ઓફ કોમાનો અહીંયા તમને ઉપયોગ બતાવ્યો છે કે માર્કેટ જઈ અને અમે શેના દ્વારા માર્કેટ ગયા, કોની સાથે માર્કેટ ગયા અને માર્કેટમાં જઈને શું ખરીદ્યું. સો વી બોટ સમ વેજીટેબલ્સ, અ નોટબુક, અ કપ ઓફ આઈસક્રીમ એન્ડ અ પેકેટ ઓફ બલૂન્સ. અહીંયા તમારું બીજું નંબરનું લાંબુ સેન્ટેન્સ પૂર્ણ થાય છે. એન્ડ આઈ એન્જોયડ અ શોપિંગ. તો અહીંયા એક નાનું સેન્ટેન્સ ફરીથી. બરાબર. તો વિરામચિહ્નોનો ઉપયોગ કરવાથી તમે ઘણી બધી બાબતોને એક સાથે કહી શકો છો, લખી શકો છો, બોલી શકો છો. બરાબર. હવે અર્થનો અનર્થ કઈ રીતે થાય છે એનું એક્ઝામ્પલ્સ અહીંયા આપેલું છે જે તમે જોઈ શકશો. ઇવન ઇન અ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ દે હેવ ગિવન હિયર સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. એક વાક્ય કે જે આવું છે, આઈડિયલી કચરો અહીં નાખો નહીં, નાખનારને સજા થશે. ડોન્ટ ડમ્પ ધ શિટ હિયર અધરવાઇઝ યુ વિલ બી ધ પનિશ્ડ. તો કચરો અહીં નાખો નહીં, પછી ફૂલ સ્ટોપ છે, નાખનારને સજા થશે, પછી ફૂલ સ્ટોપ છે. સો બે જુદા જુદા વાક્ય છે જેમાં ફૂલ સ્ટોપનું સ્થાન જો ચેન્જ થઈ જાય તો શું તકલીફ થાય. કચરો અહીં નાખો, નહીં નાખનારને સજા થશે. જો નહીં નાખો તો સજા થશે. ઓકે. સો યુ કેન સી હિયર કે મિનિંગ આખો કેવો ચેન્જ થઈ જાય છે જસ્ટ વિથ ધ સ્મોલ ડોટ. That is called full stop. Now, a woman without her man is nothing. અહીંયા સ્ત્રીનું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે અને પછી એક્સક્લેમેટરી માર્ક બિકોઝ ઇટ શોઝ ધ વન્ડરફુલનેસ ઓફ ધ વુમન એન્ડ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી થિંગ્સ અબાઉટ ધ વુમન. કે એક સ્ત્રી, અને સ્ત્રી એક એવી વ્યક્તિ છે કે જેના વગર માણસ અધૂરો રહે છે, જેના વગર માણસ કાંઈ જ નથી, પુરુષ કાંઈ જ નથી. નાવ ધ યુઝ ઓફ કોમા, it's changed in the next sentence. You can see here, a woman without her man is nothing. Now exclamatory mark ને હટાવી દેવામાં આવ્યો છે અને એની જગ્યાએ બે કોમા જ્યારે કયા કયા સ્થાને મૂક્યો જેનો અર્થ શું થાય છે કે એક સ્ત્રી કે જે એના માણસ વગર કંઈ જ નથી. જ્યારે ઉપર પુરુષ એ સ્ત્રી વગર કંઈ નથી, પણ એક ખાલી કોમા અને એક્સક્લેમેટરી માર્કના સ્થાનને ચેન્જ કરવાથી એક સ્ત્રી અને પુરુષ એકબીજાનું મહત્ત્વ ઘટાડી શકે છે વાક્યની અંદર. આ અર્થ તમે જુઓ કે કેવો અનર્થ થાય છે. સો હિયર વી હેવ discussed about the two topic, that is the alphabet and the sentence pattern and the punctuation marks, that how it is important in the writing. And if we want to get accuracy in our student and we are expecting that, then we have to take a very good command over it. And if we know the value of it, then only we can develop it into our student. તો આપણે વિદ્યાર્થીઓની અંદર રાઇટિંગ સ્કિલને જો ખરેખર સ્કિલમાં ડેવલપ કરવી હોય તો વિદ્યાર્થીઓને ટેકનિકલ બાબતોથી શરૂઆત કરાવવી એ ખૂબ જ જરૂરી
છે. સો ઇન ધ નેક્સ્ટ lecture we will see the techniques of the writing. Till then, goodbye. Stay good. Have a good day. નમસ્કાર પ્રશિક્ષણાર્થી બહેનો. આજે આપણે C4B પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ એની ચર્ચા કરીશું. એની અંદર આપણે લાસ્ટ પંક્ચ્યુએશન માર્ક્સ અને મૂળાક્ષર લેખન માટેની ચર્ચા કરી ચૂક્યા હતા. આજે આપણે એની 2 પ્રયુક્તિઓની વાત કરવાની છે. તે છે અનુલેખન અને શ્રુતલેખન. અનુલેખન અને શ્રુતલેખનને અંગ્રેજીમાં ટ્રાન્સક્રિપ્શન અને ડિક્ટેશન કહેવામાં આવે છે. ટ્રાન્સક્રિપ્શન એટલે કે જેવું લખાણ છે એક્ઝેક્ટલી એવું જ ટ્રાન્સક્રિપ્ટ કરવું, એટલે કે ટ્રાન્સલેશન આપણે કહીએ છીએ ને કે અનુવાદ કરવો. જેવું છે તેવું જ અર્થની અંદર અનુવાદ એક ભાષામાંથી બીજી ભાષામાં કરવું. તો ટ્રાન્સક્રિપ્શન, સ્ક્રિપ્ટ એટલે લખાણ, લખવું કે લખાણ કોઈ પણ એક પ્રકારનું લખાણ, અને ટ્રાન્સક્રિપ્શન એટલા માટે એને શું કહેવામાં આવે છે કે કોઈ પણ લખાણ હોય એક્ઝેક્ટલી એને જોઈને એક્ઝેક્ટલી એ જેવું છે તેવું જ લખાણ ફરીથી આપણે પોતાના હસ્તાક્ષરોમાં લખવું, તેને અનુલેખન કહેવામાં આવે છે. અને ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ નવી ભાષા આપણે શીખતા હોઈએ અને એમાં લેખન ઉપર આપણે જો પ્રભુત્વ મેળવવા માંગતા હોઈએ, એના ઉપર કમાન્ડ લેવા માંગતા હોઈએ, ત્યારે એ ભાષાની અંદર આપણે હસ્તાક્ષરોના લક્ષણો જોઈ ગયા એ પ્રમાણેની ગુણવત્તાવાળા અક્ષરો અને કોઈપણ પ્રકારની સ્પેલિંગ મિસ્ટેક્સ કે એરર વગર કે સેન્ટન્સના એરર વગર લખાણ લખતા શીખવું હોય તો આ એનું પહેલી પ્રયુક્તિ છે કે જે ખૂબ જ જૂની છે, કે જે એકદમ ઓલ્ડ મેથડ છે. સારામાં સારા હસ્તાક્ષરો અને સમજી અને એનો અર્થ સમજીને એવું જ એક્ઝેક્ટલી લખવું, જેથી ટેકનિકલી આપણા લખાણની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ જોવા ન મળે અને ધીમે ધીમે ટ્રાન્સક્રિપ્શન પરથી આપણે ડિક્ટેશન તરફ જઈ શકીએ, જેથી જોઈને લખવાથી આપણને જે મહાવરો થાય છે તેના આધારે ફરીથી કોઈ બોલે છે અને પછી આપણે સાંભળીએ છીએ તો એ પણ ખૂબ સરસ રીતે આપણે લખી શકતા હોઈએ છીએ. તો મૂળાક્ષરોના લેખન શૈલી તથા વિરામ ચિહ્નોયુક્ત અંગ્રેજીના જે અર્થપૂર્ણ અને સળંગ લખાણ લખવા માટે જ્યારે આપણે પ્રશિક્ષણાર્થી તરીકે તમારે જે તાલીમ લઈ રહ્યા છો, જે વિદ્યાર્થીઓને તૈયાર કરવાના છે, તો એના માટે તમે શરૂઆતના તબક્કે આ 2 પ્રયુક્તિઓનો ઉપયોગ ખૂબ સરસ રીતે કરી શકો છો. એક છે ટ્રાન્સક્રિપ્શન અને બીજું છે ડિક્ટેશન. અને આ બંને પ્રયુક્તિઓ દ્વારા વિદ્યાર્થી જે કંઈ પણ વાંચેલું છે તેની એક્ઝેક્ટલી સરસ રીતે લખે છે અને સાંભળે છે એને પણ એક્ઝેક્ટલી એ જે પ્રમાણે લખાણ અપાયું છે એ જ મોડે સાંભળીને લખી શકે છે અને એવી ક્ષમતા વિકસાવી શકે છે. આપણે આના અગાઉ પણ એવું જ શીખી ગયા છે કે વિદ્યાર્થીઓની લેખન ક્ષમતાનું મૂલ્યાંકન તથા મહાવરા માટે આપણે જે પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ તો એના માટે આગળ પણ આપણે ચર્ચા કરી હતી અને એને હવે આપણે ટ્રાન્સક્રિપ્શન સ્વરૂપે ફરીથી એક વખત ચર્ચા કરીશું. અનુલેખન એટલે એવી લેખન સામગ્રી કે જેમાં વિદ્યાર્થીઓ તે જ પ્રમાણે જોઈને લખે અને બાળકોની અંદર તેના દ્વારા લેખન ક્ષમતાની પ્રાપ્તિ થાય, તેનો ફાયદો થાય, એમને એ ક્ષમતામાં વધારો થાય અને આંખો દ્વારા શબ્દોને ઓળખે છે, મૂળાક્ષરોને ઓળખે છે, લખાણને ઓળખે છે, કયા અર્થમાં લખાયું છે, કયા સંદર્ભમાં લખાયું છે એનો પણ તે અભ્યાસ કરે છે અને નિરંતર આ અભ્યાસના કારણે તે જે આ રીતે લખે છે એને એ લેખનમાં રૂપાંતરિત જે કરવાની પ્રક્રિયા છે તેને અનુલેખન કહેવામાં આવે છે. તો આના દ્વારા વિદ્યાર્થીઓની અંદર વિદ્યાર્થીઓ જે છે એ સુંદર અને મરોડદાર તથા સ્વચ્છ અક્ષરે લખતા શીખે છે. એક બહુ સરસ ફાયદો થાય છે તેમને. બાળક ભાષાના લિપિ ચિહ્નોને ઓળખતા શીખે છે. સ્પેલિંગ્સ છે, એના સેન્ટેન્સના પ્રકારો છે, એડજેક્ટિવનું રૂપ છે, નાઉનનું રૂપ છે,
તો પ્રોનાઉન છે વપરાયું છે, ઇન્ટરજેક્શન છે, એક્સક્લેમેટરી માર્ક, ક્વેશ્ચન માર્ક એટલે વિરામ ચિહ્નોનો પણ એમને અભ્યાસ થાય છે અને કયા ભાવમાં આ ચિહ્નોનો ઉપયોગ થયો છે. કોઈ પણ વસ્તુને હાઇલાઇટ કરવી છે કે મહત્ત્વની છે તો ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ થયો છે. આ બધી જ બાબતોને તે જોઈને લખે છે, તેથી તેમના અભ્યાસમાં તે આવી જાય છે. સામગ્રીમાંથી તેણે લખાણ કરવાનું છે. તે જે સામગ્રી વાંચશે અને વાંચશે તો સમજશે અને તે પ્રમાણે લખશે. આથી તેનું શબ્દભંડોળ તથા વાક્ય રચના અંગેની સમજ તથા વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવાની જે નોંધ છે તે પરોક્ષ રીતે તેના દ્વારા લેવાય છે. અહીંયા આપણે એક વસ્તુ એ ખાસ ધ્યાન રાખવાની છે કે બાળકોને પૂરતો સમય અનુલેખન માટે આપવાનો છે, જેથી એ ઝડપથી લખવાના કારણે કે કાર્ય પૂર્ણ કરવાના જો એની અંદર એ વધારે એને પ્રાયોરિટી આપશે તો એમાં એવું ન થાય, એનો ગેરલાભ એ ન થાય કે વિદ્યાર્થી ફક્ત ને ફક્ત બાહ્ય સ્વરૂપે સારામાં સારું કોપી કરવા શીખી જાય. અનુલેખન એ એક્ઝેક્ટલી જોઈને લખવું એ તો છે જ, પરંતુ સાથે સાથે તેને સમજીને તેનો સંદર્ભ કેળવીને અને એ સમજ સાથે લખવાનો એક મહાવરો કરાવવાનો અર્થ છે. એની પાછળ એનો આ ગૂઢાર્થ રહેલો છે. એ જ ઇન્ટેન્શન અને એ જ હેતુ છે. તો શિક્ષકોએ આ વસ્તુ ખાસ બાળકોમાં કેળવવાની છે અને સાથે સાથે આવા સરસ સૂચનો પણ કરવાના છે. અને આ કરવાથી જે શ્રેણી મુજબ કે ક્રમિક રીતે વિદ્યાર્થી આગળ વધતા એના ઉપર જે કમાન્ડ મેળવે છે તેના કારણે વર્ણમાલાના અક્ષરો, ત્યારબાદ સરળ અને સાદા શબ્દો અને ક્રમશઃ ધીમે ધીમે સાદા વાક્યો ઉપરથી તે ક્રમિક જોડતા વાક્યોને લખતા શીખે છે. અને એમનામાં એક તાર્કિક પ્રક્રિયા જે માનસિક પ્રક્રિયાની અંદર થાય છે કે એ ક્રમ જોડતો થાય છે, તર્ક શોધતો થાય છે, એ બધી જ પ્રક્રિયા આની અંદર તમને જોવા મળે છે. અનુલેખનમાં વાંચન અને લેખન એક સાથે જ હોય છે અને આ બંને કૌશલ્યો એકબીજાના પૂરક હોય અનુલેખન ભાષા સમૃદ્ધિનો મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. માટે હંમેશા અનુલેખન એ અક્ષર સુધારણા માટેની સારામાં સારી પ્રવૃત્તિ ગણવામાં આવે છે. અને અગત્યની બાબત એ છે કે બાળકોના લખવાથી એને ગ્રીપ આવે છે કે શરૂઆતમાં બાળક જ્યારે નાનું હોય ત્યારે આપણે એને પેન્સિલ પકડતા શીખવાડીએ છીએ, તો એ કેવી રીતે પેન્સિલ પકડે છે, પછી ધીમે ધીમે જેમ જેમ એ લખતો થાય છે એટલે એને બરાબર પોઈન્ટ ટુ પોઈન્ટ પેન્સિલ પકડી કે પેન પકડીને લખવાનું શરૂ કરે છે. તમને માનવામાં નહીં આવે, પરંતુ આપણા હેન્ડરાઇટિંગ સારા કેટલા આવશે એની પાછળ તમારી પેન્સિલ કે પેન પકડવાની પદ્ધતિ પણ એક ભાગ ભજવી જાય છે, ભૂમિકા ભજવી જાય છે. અને લખતા તેની ધીમે ધીમે ઝડપ કેળવાય છે, કારણ કે બાળકોના હાથના સ્નાયુઓ પણ એ રીતે ટેવાય છે. અનુલેખન દ્વારા બાળકોના અક્ષરોમાં વળાંક તથા પ્રમાણ વગેરેની સમજ ઊભી થાય છે કે યોગ્ય કદ કેટલું રાખવું, પહેલી એબીસીડી બીજી એબીસીડી બંને મિક્સ કરીને જ્યારે વાક્યો લખવાના છે, કર્સિવ રાઇટિંગમાં લખવાનું છે, સ્મોલ લેટર્સમાં લખવાનું છે કે કેપિટલ લેટર્સમાં લખવાનું છે, બરાબર છે. પાછું શબ્દો વચ્ચે અંતર જાળવવાની ટેવ, શબ્દો ભેગા મળીને એક વાક્ય બને છે તો ક્યાં અલ્પવિરામ મૂકવું, ક્યાં પૂર્ણવિરામ મૂકવું, ક્યાંથી ફકરો પાડવો, જોડણીની ટેવ સુધરે છે, ક્યાંય એને વધારે પડતી સ્પેલિંગ એરર્સ કે મિસ્ટેક્સ નથી આવતી, વિરામ ચિહ્નોના ઉપયોગની સમજ કેળવાય છે તથા અક્ષરો સુરેખ અને સુવાચ્ય બને છે અને તે રીતે શૈક્ષણિક પ્રવૃત્તિ પણ એ એક બની રહે છે. ત્યાર પછી આપણે જોવાનું છે ડિક્ટેશન. ડિક્ટેશન એટલે શ્રુતલેખન. શ્રુતલેખનની અંદર જ તેનો અર્થ છુપાયેલો છે. શ્રુત એટલે કે સાંભળવું, શ્રવણ કરવું અને સાંભળીને લખાણ લખવું, તેને શ્રુતલેખન કહેવામાં આવે છે. તો શ્રુતલેખન એટલે વિદ્યાર્થી કે બાળક હંમેશા કોઈને કોઈ વ્યક્તિને કોઈને કોઈ સાહિત્ય કે ફકરો કે પાઠ કે કાવ્ય સાંભળે છે અને તે પ્રમાણે એક્ઝેક્ટલી તે ભાવ અને તે અર્થ સમજીને તે લખાણ લખે છે. અને સાદી વ્યાખ્યાની એ જ થાય છે કે સાંભળીને લખવું, શ્રવણ કરીને લખવું એટલે કે શ્રુતલેખન. અનુલેખન દ્વારા
વાંચન કૌશલ્યનો વિકાસ થાય છે, એ આપ સૌ જાણો જ છો. પણ શ્રુત લેખન દ્વારા શ્રવણ કૌશલ્યનો પણ વિકાસ થાય છે. વિદ્યાર્થી એકાગ્રતાથી સાંભળે છે. નહીં સાંભળે તો એ લખી નહીં શકે, અને એ એકાગ્રતા તેને બધી જ રીતે ઉપયોગી નીવડે છે. તે શબ્દને સાંભળતાની સાથે તેની અંદર માનસિક પ્રક્રિયાની અંદર તે કોન્ટેક્સ્ચ્યુઅલ સ્ટડી કરવામાં, કોન્ટેક્સ્ટ બાંધવામાં, સંદર્ભ જોડવામાં માહિર થાય છે. અને સાંભળીને રિસ્પોન્ડ કઈ રીતે કરવું તેના માટેની પણ ટેવ વિદ્યાર્થીઓની અંદર કેળવાય છે. જ્યારે શ્રુત લેખન દ્વારા શ્રવણ કૌશલ્યનો વિકાસ થાય છે, તો સાથે સાથે જ્યારે શિક્ષક બોલે છે તે સાંભળીને વિદ્યાર્થીઓ લખતા હોય છે, ત્યારે વિદ્યાર્થીને એ ભાવ, એ ટોન, એમના સ્ટ્રેસ એન્ડ ઇન્ટોનેશન અને એમના આરોહ અવરોહ ઉપરથી ખ્યાલ આવી જાય છે ધીમે ધીમે કે હવે અહીંયા આગળ અલ્પવિરામ મૂકવાનું છે, પૂર્ણવિરામ મૂકવાનું છે, ક્વેશ્ચન માર્ક્સ લગાવવાનો છે કે પછી એક્સક્લેમેટરી માર્ક્સ લગાવવાના છે. દર વખતે વિદ્યાર્થીઓને તમારે ક્વેશ્ચન માર્ક કે ફૂલ સ્ટોપ કે કોમા કે પછી એક્સક્લેમેટરી માર્ક એવું કહેવું પડતું નથી. હા, શરૂઆતના તબક્કામાં શિક્ષકોએ એટ અ પ્રાઇમરી એજ્યુકેશન તમારે કરવું જ પડે, પણ બની શકે કે એલિમેન્ટરીમાં અપર પ્રાઇમરી સેક્શનમાં વિદ્યાર્થી જેમ જેમ આ પ્રક્રિયામાંથી પસાર થતો આવે તો 7 to 8 સ્ટેન્ડર્ડ સુધી જો વિદ્યાર્થી ખરેખર આ વસ્તુ અને આ ટેકનિકથી પોતાનો વિકાસ સાંધવામાં સફળ થયો હોય તો એને એ વખતે એવા પંક્ચ્યુએશન માર્ક્સને લગતા સૂચનો આપવા પડતા નથી ડિક્ટેશનની અંદર. આથી એવું કહેવામાં આવે છે કે શ્રવણ કૌશલ્યની સાથે સાથે સાંભળેલું અને મરોડદાર તથા સુવાચ્ય અક્ષરે શુદ્ધ જોડણી સાથે લખવાનો જે આશય છે એ ડિક્ટેશન સાથે પૂર્ણ થાય છે, અને એની જે પ્રેક્ટિસ છે, એનું પરિશીલન છે, એ સંપૂર્ણ શાલેય શિક્ષણ પૂર્ણ થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓની કક્ષા પ્રમાણે તેમને આપતું રહેવું જોઈએ. હવે પ્રશિક્ષણાર્થી બહેનો, ટ્રાન્સક્રિપ્શન અને ડિક્ટેશનની વાત આપણે અહીંયા કરી કે જે લેખનની અંદર તેની પ્રયુક્તિ કહેવામાં આવે છે, એટલે કે ટેકનિક કહેવામાં આવે છે, પ્રકારની. વિદ્યાર્થી હંમેશા અહીંયા પરીક્ષામાં ભૂલ કરતો હોય છે. જ્યારે એને એવો પ્રશ્ન પૂછાય છે કે લેખનની પ્રયુક્તિઓ જણાવો, તો વિદ્યાર્થી શું લખે છે? તેના પ્રકારો લખી બેસે છે. એટલા માટે આ ખાસ ધ્યાન રાખવાનું કે તેની જે લેખનની જે પ્રયુક્તિ છે, જે ટેકનિક છે, એ ફક્ત 2 છે, અને એ છે ટ્રાન્સક્રિપ્શન અને ડિક્ટેશન. પ્રકારોની સાથે સાથે તમારું આ કામ મિક્સ ન થઈ જાય તે ધ્યાન રાખવાનું, કારણ કે આવા 2 માર્ક્સના પ્રશ્નો પણ પૂછાય, 1 માર્ક્સનો પણ પૂછાય, અને શોર્ટ નોટ્સ સ્વરૂપે પણ તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આપ સૌએ આ જેમ જેમ આ લખાય તેમ તેમ તમારે લખતું રહેવાનું અને અભ્યાસ પણ કરતો રહેવાનો, જેથી પરીક્ષા સમયે એક સાથે તમને કોઈ પણ પ્રકારનું બર્ડન જોવા મળે નહીં. તમને અંતમાં જણાવવામાં જ આવે છે કે આ 1 માર્ક્સમાં પૂછાશે કે 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં શોર્ટ નોટ સ્વરૂપે પૂછાશે. તો આપ એનું ખાસ ધ્યાન રાખશો, અને તમે નિરંતર દરેક યુનિટના સ્વાધ્યાય જેમ લખો છો તેમ આ પ્રશ્નો પણ એના જવાબ લખતા રહેશો. ત્યાં સુધી આપ અત્યાર સુધીનો અભ્યાસ ચાલુ રાખશો, વાંચવાનું પણ ચાલુ રાખશો. હવે નેક્સ્ટ આપણે લેખન કાર્યના પ્રકારો જોઈશું, અને ત્યાર પછી તેના પ્રેક્ટિકલ અનુભવો જોઈશું કે લખાણ કયા કયા પ્રકારે થાય છે. ત્યાં સુધી તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે, અને પરીક્ષા લેવાનું જો અચાનક નક્કી થાય તો તમારા ભાગે આનું અધ્યયન સળંગ થતું હોવું જોઈએ. આશા રાખું છું કે લખાણ જ્યારે યુનિટ પૂર્ણ થયું છે ત્યારે મેં તમને અભ્યાસ કરતું રહી અને સાથે સાથે સ્વાધ્યાય કરવાનું સોંપેલું છે કે યુનિટની પાછળ આપેલા દરેક પ્રશ્નો તમારે લખવાના છે. તમે 3 યુનિટના અત્યાર સુધી લખી ચૂક્યા હશો. કેટલીક તાલીમાર્થી બહેનોએ મને મોકલેલા પણ છે, તો જેના પણ બાકી છે તે આપ યુનિટ 3નું સ્વાધ્યાય લખી અને મોકલી આપશો, અને જૂના પેપરોની પ્રેક્ટિસ પણ કરશો. નમસ્કાર.